બોલો સતગુરુદેવની પોપટરામ બાપાની દુધેશ્વર માતની લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની ઈર્ષાગર ભગવાન સતગુરુદેવની જય. જે રચનાઓ આપણા શાસ્ત્રોમાં કીધી છે, બધી રચનાઓ સૂક્ષ્મ સ્વરૂપે આપણા દેહ મંદિરમાં છે. આપણો દેહ એને પિંડ બ્રહ્માંડ કહેવાય છે. પિંડ એટલે માટીનો પિંડો. આપણો દેહ આ પૃથ્વી એ માટીના પિંડમાંથી બનેલો દેહ છે, એટલે પિંડ બ્રહ્માંડ કહેવાય છે. અને આ પિંડ બ્રહ્માંડ મનુષ્ય અવતારમાં ધારણ કરીને આમાં પણ શાસ્ત્રકારોએ ઘણા જ વિભાગ પાડ્યા છે. જેમ કે ભૂત યોની. ભૂત યોની એટલે માણસ જ ભૂત છે. ભક્તિ વગરનો નર ભૂત છે, સામો મળ્યો નહીં સારો. દિગ દિગ જન્મો એની જનેતાએ નાહકનો નૂર ગુમાવ્યો. મનુષ્ય અવતાર ધારણ કરીને જેને ભક્તિમાં બિલકુલ રસ નથી, જાણે આ જગતની અંદર ખાવા પીવા હરવા ફરવા અને મોજ શોખ માટે આવ્યા હોય, તબેડીને સંસારના સુખ ભોગવવા એટલા માટે જ આવ્યા હોય, એ આકાર રૂપે ભલે મનુષ્ય છે પણ કર્મ રૂપે ભૂત જેવા છે. એવી રીતે ભૂતનો બીજો અર્થ કે એક ભૂત આપણને વળગે તો આપણને ધૂણાવીને તોડી નાખે, કદાચ જિંદગી ખતમ કરે. પણ આપણું શરીર છે એ 5 મહાભૂત મોટા ભૂતનું બનેલું છે. અને આ વાત ગીતા ભાગવતમાં શાસ્ત્રોમાં પણ ભગવાન શ્રી મુખે કહે છે કે આપણું શરીર 5 મહાભૂત પૃથ્વી, વાયુ, જલ, આકાશ ને અગ્નિ, આ 5 મહાભૂત એ ભગવાનના છે. અને એને આપણે એમ કહીએ કે મારા છે એટલે શરીર મારું છે એમ કહી એટલે ભૂત વળગે. આપણામાં કેવી કહેવત છે કે ભૂત હોય અને આપણે બોલાવીએ એટલે આપણને ચોંટી જાય, વળગી જાય, પછી આપણને મૂકે જ નહીં. અને આ મનુષ્ય અવતાર ખલાસ કરીને 84 લાખ અવતારમાં ઢળી જાય. તો મનુષ્ય જીવનની અંદર પંચભૂતનું શરીર છે એ મારું છે કે હું સૌ, એવું કોઈ દિવસ મનમાં રાચવું નહીં. કારણ કે 5 ભૂતનું આપણું શરીર છે એ આપણું નથી. ભગવાને બનાવીને ભજન કરવા માટે ભાડે આપેલું આ એક મકાન છે. જેમ આપણે મકાન ભાડે લઈ, ભાડા શેઠી કે મકાન માલિકને ગમતો સમય એટલો ટાઈમ એમાં આપણે રહીશી, પછી વયા જઈશી. તો આપણી ભાડા ચીટી 21,600 શ્વાસની ગણતરી 100 વર્ષની છે. અને મકાન માલિક ક્યારેક વચ્ચે ખાલી કરાવે. જો આપણા કર્મ હારા માળા હોય કે એને જરૂર પડે તો વચ્ચે પણ ખાલી કરાવે. જગત બગીચો છે, એની અંદર આપણે ફૂલ રૂપે ખીલેલા સૌ પુષ્પો એટલે મનુષ્ય છે. અને પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન એ બગીચાનો માળી છે. હાલતા હાલતા એને જે ફૂલની જરૂર પડે, જે ફૂલમાં એને જરૂર પડે એને એ ચૂંટી લે, વીણી લે, લઈ લે, એટલે આપણે એને મરણ કહીએ છીએ. તો પંચભૂતનું આપણું શરીર એ મારું નથી અને હું નથી. પણ આ શરીરમાં જે ભજન કરે છે ભૂત યોનિમાંથી ઉચકાઈને મનુષ્ય યોનિમાં આવે છે. મનુષ્ય એટલે માનવ,
માનવ મનુષ્ય કોને કહેવાય? મનુ વત્તા ઈશ. મનુ એટલે આપણું મન, ઈશ એટલે એનો સ્વામી. જે પોતાના મનનો સ્વામી બનીને રહે છે એ મનુષ્ય છે. મનુષ્ય હોય તો, ખરેખર હોય તો પોતાનું કહ્યું મન કરે. મન જ્યાં ત્યાં આપણે ઢળી ન જાય. કબીર સાહેબ કે બિલાડી ઉટિયાને લઈને આલી. બિલાડી એટલે આપણે વ્રતી. આ દેહ ઉટિયાને ખેંચીને લઈ જાય છે. પણ જે મનનું ઉપર કંટ્રોલ કાબુ છે એ કોઈ ઠેકાણે ક્યાંય પણ ગેરમાર્ગે દોરાતા નથી. કદાચ ફરવા જવાની ઈચ્છા થાય, રખડવાની ઈચ્છા થાય, કોઈ વ્યસનને માણવાની ઈચ્છા થાય, એ તો મનનો સ્વભાવ છે, ગમે એવી ઈચ્છાઓ કરે. પણ જે દોરાઈ ન જાય એ મનનો સ્વામી છે. તો ભૂતમાંથી મનુષ્ય બનાય છે અને મનુષ્ય બની ગયા, મનના સ્વામી બની ગયા હતા. એના એ મનને સદગુરુ મળે, નામ આપે, નામના ભજનમાં એટલે એના સ્મરણમાં એની માળામાં લાગી જાય તો મનુષ્યમાંથી ભગવંત ગતિ, દેવ ગતિ પ્રાપ્ત થાય છે. આપણે એમ થાય કે દેવ 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 દેવ, દેવની ક્યાંય ખાંડ ન હોય, ક્યાંય ખાંડ નથી. પણ જે આ જગતમાં મનુષ્ય અવતાર ધારણ કરીને નમી અને ખમીને આવેલા એનું નામ દેવ છે. તો એ દેવગતિ છે ને ભગવંત ગતિ. જેણે સંપૂર્ણપણે મન ઉપર વિજય કરીને એક પણ શ્વાસ ખાલી ન જાય એવી રીતે જેણે ભજન કર્યું એ ભગવંત ગતિ છે. કિંકર એટલે પાવૈયા, જેને આપણે કંઈક સ્ત્રી નથી અને પુરુષ પણ નથી, પણ એ તો ખરેખર ભક્તિ વિનાનો એ ભજન વગરનો માણસ પાવૈયો છે. સંસારના મેલનો નથી અને ભક્તિના મેલનો નથી. એવી રીતે નાગ યોની, નાગ એટલે સાપ યોની, જેની નવે નવ ઇન્દ્રિયમાં ક્રોધ ફૂફાડા મારતો હોય અને જ્યાં ત્યાં ઇન્દ્રિયોના ભાવથી બીજાને ડસતો હોય, દુઃખ દેતો હોય, એ જીવતો જાગતો માણસને પણ નાગ યોનીમાં છે. એવી તો કેટલાય પ્રકારે મનુષ્યના વિભાજન કરેલા છે. આપણામાં પુંજારામ બાપા છેલ્લે છેલ્લે એમ કહેતા કે એ વખતે તો સભા માંડ માંડ 25-30-40ની માંડ થતી સત્સંગની. અને સત્સંગ કરતાં કરતાં ક્યારેક વચ્ચે કે ભાઈઓ આ સભામાં હું દ્રષ્ટિ કરું છું, પુંજારામ બાપા કહેતા, તો મને એમ થાય કે આમાં માણસ તો થોડાક જ છે. બીજા બધા આ જંગલ કપાઈ ગયું એમાંથી હાવજ ને દીપડા ને ડેંડા ને પડકા ને નોળિયા ને વાંદરા ને વરુ ને વિસીરી બધા આમાં આવી ગયા, માણામ કરી ગયા છે. મને એ દેખાય છે. તો ખરેખર જેવો સ્વભાવ છે એ પ્રમાણે આપણું વિભાજન થાય છે. પણ સૌથી શ્રેષ્ઠ વસ્તુ કે મનુષ્ય અવતાર ધારણ કરીને આપણા થકી કોઈ પણ જીવને દુઃખ ન થાય, પહેલું પગથિયું ભક્તિનું પહેલું શરણ છે. પછી સેવા, સત્સંગ અને સ્મરણમાં મન લાગે તો આપણે થોડાક આગળ વધ્યા. તન મન ધન લગાવીને સેવા. સેવા ઢોર ઢાખર પશુ પક્ષી પ્રાણી માત્રની ગણાયની છે, પણ આપણા શાસ્ત્રોમાં ઊંચામાં ઊંચી સેવા માણસને કીધી છે. શા માટે કીધી છે? કે માણસની અંદર પૂર્ણ પરિપૂર્ણ ચેતન એટલે ભગવાન છે. અને માણસથી ને ઊંચી સેવા જો જીવતા જાગતા સદગુરુ મળ્યા હોય, તન મન ધન લગાવીને એને શરણે થઈને એની સેવા કરવી સૌથી ઊંચી સેવા છે. એટલે કબીર સાહેબ કે સેવા ગુરુ की कीजिए सब सेवा जिसके माही, जब जल सिंचे मूल तरु शाखा पत्र अघात. સેવા ગુરુ की कीजिए, સદગુરુની સેવામાં સબ સેવા जिसके माही, બધી સેવા આવી જાય છે. જેમ રાજાની એક સાથે દોસ્તારી થઈ ગઈ તો આખું જગત દોસ્તાર છે, એમ સદગુરુની એક સેવા થઈ તો એમાં બધી સેવા આવી જાય છે, માન્ય થઈ જાય છે.
નરસિંહ મહેતાએ એક જ સદગુરુને સાધ્યા હતા, મીરાબાઈએ એક જ સદગુરુને સાધ્યા હતા. એવા જે મહાપુરુષોના જીવન ચરિત્રો જોવો એ સદગુરુને શરણે વાણીમાં છેલ્લે બોલ્યા. પણ આપણી વૃત્તિ જો જુદે જુદે ફૂંટાઈ જાય તો સેવા લેખે નથી લાગતી, એમાં ભાગ થઈ જાય, વિભાજન થઈ જાય છે. સેવા ગુરુ કી કીજીએ સબ સેવા जिसके माही, જબ જલ સિંચે મૂળ તરુ શાખા પત્ર અગાધ. જ્યારે આપણે ઝાડવું હુકાઈ ગયું હોય, કદાચ પંપ લઈને પાણીનો ફુવારો મારીએ ઝાડવા ઉપર, ઝાડ લીલું થતું નથી, વધારે હુકાય છે. પણ એ પાણી મૂળિયામાં મૂકો તો ઝાડવું લીલું થઈ જાય છે. એમ સર્વનું મૂળ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. અને એને કબીર સાહેબે બીજી સાખીમાં કીધું, હરિ સેવા યુગ 4 હે, ગુરુ સેવા પલે એક, તાકે પટંતર ના તુલે સંતન કિયા વિવેક. હરિ એટલે ભગવાનની સેવા 4 યુગ કરો કદાચ, એની સામે ગુરુ સેવા એક પલ કરો તાકે પટંતર, એટલે એની તુલનામાં કોઈ વસ્તુ ન આવે. સંતન કિયા વિવેક, સંતોએ વિવેક કરી અંતરમાં ડૂબકી મારી અંતર અનુભવ કરીને આ વાતો લખી છે. તો ખરેખર સદગુરુ એ સાચા સાધુ છે. સાધુ એટલે સંસાર ત્યાગ કરીને લુગડા ભગવા પહેરે, જગતમાં ગમે ત્યાં રખડે, માગી ખાય, એ સાધુ નથી. પણ આપણા મહાપુરુષો કહે છે કે જેને સાથ આવી, એટલે અંતરની પાકી સમજણ આવી કે પૂર્વે હું કોણ હતો, અત્યારે કોણ છું ખરેખર. તો પૂર્વે મારું સ્વરૂપ એટલે આગલા જન્મમાં હું આત્મા રૂપે હતો, અત્યારે આપણે એ જ રૂપે છીએ. અને દેહ છૂટ્યા પછી લીન થવાનું, સમાવાનું મનથી આત્મામાં છે. આવી જેને સાધ આવી સોય સાધુ. એવી સાધ આવી સાચા સાધુ છે, એના દર્શન થાય તો આપણા સર્વે દોષ ટળે છે. કર્મ હોય એ કર્મના ભોગવટામાંથી આપણને એવું ભજન મળે તો કર્મના ભોગવટા એના બંધનમાંથી આપણે મુક્ત થઈ છીએ. અને સાધુતામાં એટલો બધો ગુણ અને કરંટ છે, ભગવાન પણ એને નમે છે. તુલસીકૃત રામાયણ વાંચજો કે વાલ્મીકી વાંચજો, 15-20 શ્લોક વાલ્મીકી રામાયણને કે 15-20 સોપાય તુલસીકૃત રામાયણની જાય, તરત જ સાધુના, સંતોના અને ગુરુમાદના વખાણ કરેલા છે. શા માટે? કે ગમે એમ કરીને આપણું મન સાધુતામાં પ્રવેશે, સાધુતામાં ભાવ બંધાય અને એને સેવી એટલા માટે. તો આ એક સાધુ માટે એક વાત છે, સારું કુંડલામાં બનેલી વાત છે. એક દાદા હતા કણબીના, અને સમજો શીખ્યા ત્યારથી આ સાધુના ગુણ ક્યાંક ભાગવતમાં કથામાં સાંભળી ગયા. ત્યારથી એને નક્કી કર્યું કે મારી જિંદગીમાં સાધુના બપોરે અને સાંજે દર્શન કરીને પછી જ ખાવું, જ્યારે ન થાય ત્યારે ઉપવાસ પડે. આ નિયમ તો યુવાન હતા, મોટા ત્યાં વૃદ્ધાવસ્થા સુધી ચલાવ્યું. પેલા સાધુઓ બધી વિચરતા, એટલે કોઈ રામજી મંદિરે, શિવ મંદિરે ગમે ત્યાં જઈને સાધુના દર્શન કરી લેતા. પણ છેલ્લી અવસ્થા છે, એ દાદા બીમાર પડ્યા, ખાટલા બસ થઈ ગયા. છોકરાઓ શીરો અને અમુક એવી ખારી સારી સારી વસ્તુઓ બનાવીને લાવે, દાદા ખાઓ. એ કે નહીં, સાધુના દર્શન થાય તો ખાઓ. કે વરસાદની હેલી જામી છે, વરસાદ કે મારું કામ. છોકરાઓ બધી દોડ્યા, ક્યાંય સાધુ ન મળ્યા. પછી બધા મૂંઝાણા કે આમનંદ દાદા ઉપવાસ થઈ વ્યાજા હતો. એક નાનો છોકરો હતો, એને બુદ્ધિ સૂજી, ફરતા ફરતા બહુરૂપી આપણે માગવા આવે ને, સાધુનો વેહ કરીને, ઘડીક રાજાનો વેહ કરીને, બહુરૂપી માગણ એને ભળાઈ ગયો. એની પાસે કહીને જઈને કે તું સાધુનો વેહ કરી જાણે કે ભજવી જાણે? તો કે હા, એ તો અમારું કામ છે. કે તો કે તારે એ ભજવવાનો છે, અને એના બદલામાં તું જે માગીશ તે આપીશ. બહુરૂપી કે ભલે. ભગવાન લુગડા પહેર્યા,
જોડી જંડો પતર પાવડી, અપડેટ યોગી હોય એવું સ્વરૂપ ધારણ કર્યું, રૂપ ધારણ કર્યું. કપાળે હાથે જે ટીલા ટપકા જે કરવા પડે બધું ધારણ કરીને આવ્યા. છોકરો લઈને બાપુજી પાસે આવ્યો. બાપુજી કટલે છે તો કે બોલ, હું સાધુને લાવ્યો છું અને પછી તમે ખાશો ને તો કે હા, પણ સાધુ ક્યાં છે કે? છોકરો એ બહુ રૂપિયાને સાધુના વેશમાં હતા ને લાવ્યો પાસે. બાપુજી આ સાધુ. એના બાપુજીએ સીધા જ બે હાથ સાધુને જોડ્યા અને કુદરતી છે કે ઉપવાસ થાય એટલે ઇન્દ્રિયો સ્વયં નિયમમાં આવી હતી અને મન પણ ઉપવાસથી એક પ્રકારે નિર્બળ બની ગયું, પણ બીજા પ્રકારે અંતરમાં પ્રેમ પ્રગટ્યો હતો સાધુ પ્રતિ. પ્રેમથી હાથ જોડ્યા અને શ્વાસ વયો ગયો. દાદા તો વહી ગયા, પણ બહુ રૂપીને ઓલા છોકરાએ કીધું કે આવી મારા દાદાની સ્થિતિ છે. એણે આ જોઈને પોતાને વૈરાગ આવી ગયો કે ખરેખર જો સાધુના વેહમાં એટલી શક્તિ હોય, એટલો કરંટ હોય કે આનો દેહ છૂટી ગયો, આનું મન તૃપ્ત થઈ ગયું. આ વેહમાં એટલી કરંટ હોય તો સાધુતા આપણા અંતરમાં આવે તો કેટલો કરંટ. અને વાણીઓ બધી છે, ભજનો છે, એ કોને માટે છે? કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ સાધુ. જેને સાથ આવી હોય, જેને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ સત્ય છે અને આ અસત્ય છે, એવો જેને સાથ આવી હોય એ મારી વાત સાંભળો. કબીર સાહેબે ક્યાંય ન કીધું કે કહે કબીર સુનો ભાઈ પબ્લિક, એવું ન કીધું. પબ્લિક ન સાંભળે, સમાજ ન સાંભળે. ખર ખાઈ જાણે શું ખીરને જેના મલકે ઉકરડે મન. હરિગુણ ગાવામાં વસીલા જગમાં હરિના જન, પામર પ્રભુ રસ શું પી જાણે પીએ હરિના જન. ખર એટલે ગધેડો, એ ઓખર કરે, ઉકરડા ભંભોળે, એને ફર્સ્ટ ક્લાસ ખીર બનાવો, બદામ પિસ્તા ચારોલી અખરોટ અંજીર આલુ નાખીને મૂકો, એમાં મોઢું ન મારે, ખાય તો મરી જાય. એટલે જેનું જીવન એવું છે એ ખર શું ખાઈ જાણે ખીરને. આ બ્રહ્મપદની વાત આવી હોય તોય એમાં મોઢું ન મારે ને બીજા જગતમાં ગમે ત્યાં મોઢા માર્યા કરે. ખર શું ખાઈ જાણે ખીરને, જેના મલકે ઉકરડે મન. ઉકરડો જ આવે જોવે એટલે તરત જ જ્યાં મંડાઈ પડે. એમ ખરેખર હરિગુણ ગાવામાં વસીલા, ભગવાનના ગુણાનો ગાવામાં વસીલા એટલે એકદમ પ્રેમ ભાવથી ગાય. ભગવાનનું નામ પડતા દોડતા થઈ જાય. નરસિંહ મહેતાના જીવનમાં જ્યાં જ્યાં કોઈ આમંત્રણ આપવા આવે કે ભજનમાં, તરત જ હાલતા થઈ જાય. પછી હરિજનવાસમાં લઈ જાય, ગમે ત્યાં લઈ જાય, એની કંઈ ખબર જ નહોતી. અને એ એવી રીતે જાય એટલે આખું ઘર આખું ગામ નિંદા ટીકા કરતું, પણ આને મનમાંય નહોતું. કારણ કે હરિગુણ ગવાતા હોય એ મને હોશ ધગસ અંતરની ઉર્મિઓ એકદમ પ્રબળ થઈ જતી. હરિગુણ ગાવામાં વસીલા જગમાં હરિના જન. તો એવી રીતે ગોપીઓ કૃષ્ણનું નામ પડે ત્યાં પોતે શું કામ કરે એ ભૂલી જાય. રોટલો ગળતો રોટલો હેઠો પડી જાય અને ઊભી થઈ જાય. ક્યાં છે ઓલોજી? ખાલી કહેતો હોય કૃષ્ણનો સંદેશ હોય, પણ એ કે છે ક્યાં? એટલો બધો ભાવ પ્રેમ, એટલો બધો ભાવ પ્રેમ હોય તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયા કે મળી ન શકે. આપણા જીવનમાં, આપણી જિંદગીમાં સૌથી નજીકમાં નજીક હોય તો ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાને પણ કીધું કે નજીકમાં નજીક ગોતો અંતરમાં, તો સૌથી નજીક ભગવાન છે. અને બાર ગોતશો તો જન્માંતરો વ્યા જાય તો એને મળે ને કરોડો લબજો યોજન સેટો છે. તો આપણે નજીક ગોતવોય નથી. ફરી વાર કહું તો આપણે પરિબ્રહ્મ પરમાત્માને નજીક અંતરમાં ગોતવો નથી. સદગુરુએ કીધું છે કે તારા પ્રાણમાં આ શબ્દ ગાજે છે, શબ્દ આપ્યો, એ જ નામ, એ જ રામ છે, એ શ્યામ છે, એ જ ઘનશ્યામ છે. ગોતવો નથી, એ જ છે. નામ પોતે જ છે કીર્તાર. ગણપતિ થકી હુવા ઉજિયારા, દર્શન દ્યો સ્વામી સુંડાળા. બંકનાળના ઘાટ ઉલટિયા પી લ્યો, પ્રેમરસ પ્યાલા બનાવી લે ગુરુ મળે મતવાલા.
બંકનાળ એટલે શ્વાસનો એકવાર ઉલટ થઈ જાય, જે શ્વાસથી આપણે જીવન જીવી છીએ એ જીવન ફરી જઈને અંતરમાં આપણું મન વહી જાય શબ્દ બ્રહ્મ. એટલે એ ક્યાંય દૂર નથી, એ પોતે છે પરિબ્રહ્મ પરમાત્મા કીર્તાન અને વચનનો વખાણ. ગંગા સત્ય તો લીટીએ લીટી કરી 52 ભજન ગાયા, એક એક કડીએ કડીએ વચનના વખાણ કર્યા. વચન જાણ્યું ને બધું જાણ્યું, બધું જાણી લીધું, તો પછી આપણે શું કામ કર્મકાંડમાં જઈએ? જાય તો આપણે બરોબર જાણ્યું નથી વચનને, નકર એક વચનમાં બધું આવી ગયું. એક બાજુ 3 લોકની કિંમત મૂકો ને એક બાજુ વચન મૂકો તો વચનનું સાબડું નમતું છે. એટલે કવિ સાહેબ કે એક શ્વાસ वचन चाले से ही श्वास, एक श्वास में जाते 3 लोग के मूल कहना था सो कह दिया कि आ बजाकर ढोल. कभी साहब के ढोल के बगड़ कहूँ છું કે એક શ્વાસો નામના સ્મરણ વગર જાય તો 3 લોકની કિંમત કરતાં વધારે જાય છે. એટલી બધી શ્વાસની અંદર નામ ગાજ્યાની કિંમત છે, એને આધારે અનંત બ્રહ્માંડો છે ને આપણું જીવન છે. પાંડવોની પરીક્ષા કરવામાં જેમ દ્રોણ ગુરુએ પક્ષી મૂક્યું, બધાને કીધું, બધાને પક્ષી સિવાય કેટલું દેખાતું હતું. દ્રોણ ગુરુએ બધાને વેદન કરવાની ના પાડે. તો આપણને પણ સદગુરુએ આપેલ નામ સિવાય બીજું કાંઈ દેખાણું તો લક્ષ્ય વેદન, શબ્દમાં સુરતા સમાવી જોઈએ એ નહીં થાય. બીજું બધું થાય, ગમે અહીંયા જાઓ માભો પડશે, વાહ વાહ થાય, તમારી સળી પોકારશે ને કદાચ તમારો વાહ વાહ થાય ને તમારો જય પણ બોલાય, પણ અંતરમાં ખામી રહી જવાની, જે કરવાની મારે બાકી રહી ગયું. અને આ પસ્તાવો છેલ્લે જીવને અપાર થાય છે કે હું શું કરવા આવ્યો હતો અને શું કરીને જાઉં છું. જબ તુમ આયો જગત મેં જગ સે તુમ રો, એસી કરની કર ચલો તુમ હસે જગ રોય. જ્યારે તું જગતમાં આવ્યો હતો ત્યારે જગત હસતું હતું કે આપણે ત્યાં આત્મા આવ્યો, તું રડતો હતો. એવી કરણી એવી કમાઈ કરીને જાઓ કે આપણા રામ જાય છે ચેલેન્જ મારીને, અને કા અંતરમાં ચેલેન્જ, બહારનો મારે તો કાંઈ વાંધો નહીં, જગતને દેખાડવાની વાત નથી, પણ એવી ચેલેન્જ આપીને જાઓ તમે હસતા હસતા જાઓ, આપણું કામ થઈ ગયું. અને જગતને એમ થાય છે એટલે કે આપણા હાથમાંથી હીરો ગયો, તે જગત રોવે છે. આવી કમાઈ કરની કરીને જાય છે એની જગતમાં બલિહારી છે. અને એમ ન જાય તો ખાલી હાથે. નેપોલિયન, હિટલર જેવા જગત જીતવા નીકળ્યા હતા. છેલ્લે એનું મરણનો સમય આવ્યો તો એણે એમ કીધું કે મારો મરણ પછી મારો જનાદો, એટલે આપણે કહીએ ઠાઠડી, જનાદો નીકળે એમાં જનાદાની બહાર મારા ખુલ્લા હાથ રાખજો, નહીં તો જનાદો આખો ઢકેલો હોય, શરીર નો દેખાય, બોડી નો દેખાય, પણ આવડો કે મારા હાથ બહાર ખુલ્લા રાખજો, બોડી દેખાય એમ. શા માટે કીધું? કે નેપોલિયન જેવું જગત જીતવા નીકળ્યો છું, છતાંય મારીથી જગતનું જીતાણું એનો વાંધો નહીં, અડધું પોણું જીત્યો, પણ આટલું પ્રાપ્ત કર્યું છતાંય હું ખાલી હાથે જ આવશું. એટલે તમે જગતને જીતવાનું, બીજાને જીતવાનું, બીજા પાસે વાહ વાહ કહેવાની વખાણમાં ક્યાંય પણ ફૂલાતા નહીં, ફસાતા નહીં. અને એ બધુંમાં રહ્યા તો જે કરવાનું છે એ રહી જવાનું, નથી કરવાનું થઈ જવાનું. જગતના રંગ રોગાન માર્યો તો નથી કરવાનું, કેટલું થઈ જાય ને કરવાનું બાકી રહી જાય. સુરત જેવું શહેર છે, એક મહેમાન આવ્યા અને 4-5 દી રોકાણા પછી મહેમાનને ગરદણી રેલવે સ્ટેશને મૂકવા ગયા. રેલગાડી 5-7 મિનિટ માંડ ઊભી રહે. અત્યારે એટલી બધી ગાડીઓ એવી રીતે જ ઊભી રહી છે, ફાસ્ટ હોય, સુપર ફાસ્ટ હોય, અને લોકલ હોય તો કેટલી પડી રહી. તો ગાડી આવી એટલે ગરદણી દોડીને જગ્યા રોકવા માટે દરવાજે ઘરી ગયા મલીપા. અને ઓલા મહેમાન હતા એ ટાટા અમારી જેવા, એટલે એ બહાર રહ્યા. અને ઓલા જગ્યા તો રોકી નાખી, પણ ઓલા મુસાફર ઉતરવાવાળા છે ને એ મહેમાનને કોઈ વાતે સડવા ન દે. ઓલો અંદરથી કે એલા વૈયાવો 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 ગરદણી, પણ કે આમાં ઉતરવું કેમાં, સડવું કેમાં, ઉતરવાળા સડવા ન દેતા. એમ ઘડી કરતે રહેતી, ગાડી સિટી મારીને ઉપડી. એટલે જેને જાવું હતું ને એ મહેમાન બહાર રહી ગયા.
અને નહોતું જવું ને એ ઘરધણી નીકળી ગયું. એમ આપણા જીવનમાં જે પ્રાપ્ત કરવું છે એ રહી ન જાય, અને જે નથી પ્રાપ્ત કરવું એ થઈ ન જાય. આટલો કાયમ માટે ખ્યાલ રાખવાનો. ખ્યાલ રાખવામાં જે આપણા અવગુણ હોય, આપણા દુર્ગુણ હોય, અનેક પ્રકારે છે. એ અવગુણ કે દુર્ગુણ એ આપણી અંદર ઘરધણી ન થઈ જવા દઈએ. બાપા કે આપણે જગતમાં, સંસારમાં, વ્યવહારમાં, કુટુંબમાં, સમાજમાં સહી એટલે કામ, ક્રોધ, ઈર્ષા, દેખાય, નિંદા, ટેકાય ક્યારેક આવી જાય, થોડું ઘણું કદાચ. જેમ આપણે મહેમાન ક્યારેક આવે, 2-4-6 મહિને, પણ મહેમાન આવે એટલે પાછા વયા જાય તરત. મહેમાન ઘરધણી ન થવા જોઈએ. ઘરધણી થાય તો આપણે 2-3 દી આમ થાય, આ કેદી જવાના છે કે. અને ક્યારેક ક્યારેક તો એમ બોલે છે કે આટલા વાગ્યા બસ ઉપડે થઈથી. તો એમ મહેમાન ઘરધણી ન થઈ જવા જોઈએ. આ બધા મહેમાન કલાકારો છે, કામ, ક્રોધ, મોહ, લોભી, એ માલિપા રહી ન જવા જોઈએ. એની સામે દયા, દીનતા, આધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહન શક્તિ, એ ઘરધણી થઈને રહેવા જોઈએ. 24 કલાક એ ચાલવા જોઈએ. એમાં વચ્ચે ક્યારેક આવી જાય, પણ યાદગીરી કરીને કાઢી નાખવાના. અને એ નીકળે ક્યારે? સદગુરુ સંતો હોય, મહાપુરુષો હોય, એની આગળ આપણે જેમ છે એમ આપણું જીવન રહેણી કેણી છુપાવ્યા વગર ત્યાં ખુલ્લા થઈને વાત કરી કે મારામાં એટલા અવગુણ, વિદ્યા, માયા છે, તો એ કાઢી નાખે છે. પણ આપણે કેવું કરીએ કે મહેમાન આવે, સાધુ સંતો આવે કે ગમે આવે આપણી ઘેરે, એટલે જે શેટા હોય તો આપણે ઘરમાં દોડીને જઈએ. ગાભાન, આન તેન આડાવડું પડ્યું હોય એ એકદમ સગે વગે કરીને હંગરી દઈએ, અને પટારામાંથી હારી હારી વસ્તુ કરીને પાથરી દઈએ. એટલે આવનારને એમ થાય કે આની પર બધી સારી વસ્તુ જ છે, પણ ગયા પછી એની વસ્તુ આપણે રહી છે. એમ સદગુરુ સંતો આવે ત્યારે આપણી અંદર કંઈક મને તો બહુ ભાવ, મને બહુ પ્રેમ, મને ભજન જ ભાવે. છોકરાને કે આરતી બોલ, આ કર, તે કર, પગે લાગ. પણ એટલે તારી કલમ નથી વળે તેની કેમ વળે? તું વાકો નથી વળતો તે કેમ વળે? પણ જેવા છે એવા સદગુરુને કહી દે કે મને આવી રીતે આળસ થાય છે, બહુ નિંદ્રા આવે છે. તુલસીદાસે કીધું ને, ભજન કરું તો નિંદ્રા આવે. નિંદ્રા આવે, એને વાણીમાં કહી દીધું જેવું હતું એવું. તો એવી રીતે આપણું જીવન ખુલ્લું થઈ જાય સદગુરુ શરણમાં, તો એની પાસે દરેક પ્રકારના ઉપાય છે. પણ આપણે કોઈ પણ પ્રકારનું એક નાનું એવું અહમ લઈને બેઠા તો એ અહમ આપણી જિંદગીને બરબાદ પણ કરે છે. રાવણને થોડુંક અહમ હતું તો આખી જિંદગી બરબાદ થઈ ગઈ. તો આને એમ થયું કે સાધુતામના ગુણ કેટલો છે, ખાલી મારો ડ્રેસ જોયો તો આનો જીવ છૂટી ગયો, શાંતિ થઈ ગયો. એ પોતે સાધુ થઈ ગયો અને એ જગતમાં મહાન પુરુષ થઈ ગયા. એવા તો સાધુ સંતો, મહાપુરુષો, દેવી દેવતાઓ નાનપણથી જન્મથી કોઈ મહાન નહોતા, કર્મથી મહાન બન્યા. પણ ક્યાં કર્મ? શુદ્ધ કર્મ, અતિ પવિત્ર કર્મ. દયા, દીનતા, આધીનતા, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ, નમ્રતા, સહન શક્તિ, સેવા, સત્સંગ, સમરણ, વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય. નરસિંહ મહેતા એવા 30 ગુણ ગાયા એની વાણીમાં. ગાંધીજી કાયમ પ્રાર્થનામાં બોલતા, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, ઉણ જોતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવવું, અભય સ્વદેશી, સ્વાદ ત્યાગને સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી દ્રઢપણે નિત આચરવા. કોઈએ કીધું કે દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સ્વભાવ, ઇતને લક્ષણ સાધુ કે કહે કબીર વિચાર. આ સંસ્કારો એ જન્મો જન્મની મૂડી છે. એક મગણ આવ્યો, ડોશીમાં અને એનો છોકરો કોલેજમાં ભણતો, 2 જ હતા. મગણ આવ્યો એટલે ડોશીમાં 1 વાટકીઓ ભરીને એને લોટ આપ્યો. એટલે છોકરો મંડ્યો ડોશીમાને વટવા, કેવા તો કેટલાય હોય નામ ને તેમ ને, એને અપાય નહીં. ડોશીમાં કે દીકરા, આપણી ભારતીય સંસ્કૃતિ છે અને હું જે આપું છું એ મૂડી તારે કામ આવશે કે. પછી ધીમે ધીમે ડોશીમાએ છોકરાને ભક્તિના પાઠ ભણાવ્યા, એટલે સમજણ આપતા ગયા. તો એ સમજણ શ્રેષ્ઠ બની
અને એ સાધુ થઈ ગયો કોલેજિયનમાંથી. એવી રીતે આપણા સ્વામી વિવેકાનંદ કલકત્તામાં કોલેજમાં ભણતા, કોલેજની બાજુમાં ગાર્ડન એટલે બગીચો હતો, અત્યારે સહી ભણતા એ કોલેજની બાજુમાં. અને એ બાજુના ગામડેથી ભણવા આવતા, જેમ આપણે વરાછાથી સિટીમાં જઈએ એમ આઘું. એટલે એની માં ટિફિન બનાવી દે સવારમાં, રોટલી જે કાંઈ બનતું હોય એ. અને રિસેસ પડે એટલે સ્વામી વિવેકાનંદ એ ટિફિન લઈને બગીચામાં વ્યા જાય અને ખાય. રિસેસ પૂરી થાય એટલે ભણવા કોલેજમાં વ્યા જાય. એમાં એકવાર ખાતા હતા તો એક ડોશીમાં આવ્યા. હાવ જર્જરિત શરીર હતું, ચામડી લબડી ગઈ હતી, માંડ માંડ આંખે દેખાય એવું હતું. સ્વામી વિવેકાનંદ પાસે જઈને કે દીકરા 3 દિવસથી ભૂખી છો, મને થોડુંક ખાવાનું આપ નહીં. સ્વામી વિવેકાનંદ કે બેસી જાઓ. આખું ટિફિન ખવડાવી દીધું. પછી બીજા દી એ પાછો ટિફિન લઈને આવે ફરી વાર, અને જોવે ડોશીમાં ક્યાં છે, ત્યાં જઈને પાછું એને પ્રેમથી ખવડાવે. એવું ઘણા દિવસ સુધી ચાલ્યું. પછી તો સ્વામી વિવેકાનંદ શનિ રવિની રજાઓ હોય એમાંય ટિફિન લઈને આવે. એની બા પૂછે કે કેમ દીકરા રજા નથી? કે ના ના, ત્યાં હું વાંચવા જાઉં છું નિશાળમાં, એમ કરીને ટિફિન લેતા આવે. એમાં એકાદ 6 મહિના જેટલો સમય આવ્યો. પછી એક દી ટિફિન લઈને આવ્યા, પણ બગીચામાં માજી નહીં એ. અને આખા બગીચામાં આંટો માર્યો, આજુબાજુના એરિયામાં આંટો માર્યો, માજી ન મળ્યા. ટિફિન એમને પાછો લઈ ગયા, પોતે ન ખાતું. બીજા દિવસે વળી ટિફિન લઈને આવ્યા. એવું 4-5 દિવસ સુધી માજી ક્યાંય ન મળ્યા, એ માગવાવાળા, ખાવાવાળા. 5 દિવસ ટિફિન લઈને ઘરે ગયા. 6 દિવસે એની માજીએ પૂછ્યું કે દીકરા તું ટિફિન કેમ પાછું લાવે છે? તને કાંઈ પેટમાં ગડબડ છે કે તું ખાતો નથી? તો કે પહેલાં માજી નથી આવ્યા. કે એની માં કે પહેલાં માજી કોણ? કે તો કે એક માજી આવે છે અને મને માગવા આવ્યા એટલે મેં એને મારા માં સમાન માન્યા છે. કે અને હું ટિફિન ખવડાવતો, તું હું આખો દી ભૂખ્યો રહું, પણ ભૂખ્યો રહું તો એ મને પ્રેમ થતો, ભાવ થતો. ભૂખનો મને બિલકુલ દર્દ નહોતું. એને ખવડાવો એમાં એક જાતની મને ઉર્મી અંતરમાં સ્ફૂર્તિ. કે તઈ માતાએ આશીર્વાદ આપ્યો, દીકરા તું દુનિયામાં આ ધર્મનો પાયો છે સંસ્કાર, એ પાયોનું તું જગતમાં તું મંડાણ કરીશ. કે તારું નામ આખા જગતમાં પ્રકાશિત થાય. અને ખરેખર સ્વામી વિવેકાનંદે એ વખતે દુનિયામાં ડંકો માર્યો હતો. અમેરિકામાં શિકાગો શહેર છે, ત્યાં ધર્મ પરિષદ ભરાણી. બધા ધર્મના લીડરો આવ્યા. જગતમાં 11 ધર્મ મુખ્ય છે, નાના મોટા અનેક છે. 11 ધર્મને શીખ, જૈન, બૌદ્ધ અને હિન્દુ 4 ધર્મ ભારતમાં. ત્યાં મધ્ય એશિયામાં ઇસ્લામ, યહૂદી, પારસી અને ખ્રિસ્તી. એ ત્યાં ચીન ને જાપાનમાં સિન્તો, તાઓ અને કોન્ફ્યુસ, આ 11 ધર્મ બધા લીડરો આવ્યા. એમાં ભારત તરફથી, ભારત આપણે અંગ્રેજોનું ગુલામ હતું, અંગ્રેજો ભારતમાં રાજ કરતા હતા, એટલે આપણા તરફથી કોઈને, હિન્દુ ધર્મ તરફથી કોઈને એમાં બોલવાનો ચાન્સ કે એમાં જગ્યા ન મળે. પણ એ વખતે નવસારીના નવલ તાટા એ વખતે અમેરિકામાં હતા. એણે બહુ વિનંતી કરી કે અમને હિન્દુ ધર્મ વિશે થોડુંક તો બોલવા દો આ લોકોને. કે કેટલા માણસો આમાં 32 કરોડ પ્રજાજનો શકે. પછી બોલવા આપ્યું 5 જ મિનિટ. તો કે વાંધો નહીં. અને સ્વામી વિવેકાનંદ બોલવા ઊભા થયા એટલે ધોતિયું પહેર્યું હતું, અહીંયા અંગરખું પહેર્યું હતું. અને એવો દેશી જુવાન જોઈ ગયા એટલે આખી સભા ખડખડાટ દાંત કાઢવા માંડી. પણ એ વખતે સ્વામી વિવેકાનંદ ચૂપ રહ્યા. સભા દાંત કાઢતી બંધ થઈ એટલે સ્વામી વિવેકાનંદ કે માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, મારા વાલા ભાઈઓ અને બહેનો. ઓલા બધા ઊભા થાય, દરેક ધર્મના લીડર એટલે શું કહેતા કે જેન્ટલમેન, લેડીઝ એન્ડ જેન્ટલમેન, બાયડું બાયડા. અને આવડો કે માય ડિયર એટલે મારા વાલા ભાઈઓ અને બહેનો. 5 મિનિટ બોલવાનું મતલબ 5 મિનિટ તાળીઓ પડી. તઈ સ્વામી વિવેકાનંદને આ બગીચાનો પ્રસંગ યાદ આવ્યો. મારી માએ આશીર્વાદ આપ્યા હતા, એનું પરિણામ અત્યારે છે. પછી સ્વામી વિવેકાનંદ કે તમે જેને ધર્મ કહો છો
એ કોઈના પુસ્તકમાં આવી જાય એવડો નથી, કોઈની પૂજાની પેટીમાં આવી જાય એવડો નથી, ગમે એવડું કદાચ 10 વીઘાનું મંદિર બનાવો તો એમાંય આવી જાય એવડો ધર્મ નથી. ધર્મ એટલે સ્વયંભૂ પોતે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે, એને કોઈ પાળી શકતું નથી. આપણે કહીએ ને કયો ધર્મ પાળો, પણ શબ્દ ખોટો છે, કારણ કે એ અનંત બ્રહ્માંડોને પાળે છે, પાલન પોષણ કરે છે. આપણી જીવ સૃષ્ટિને 84 લાખ અવતારને પાલન પોષણ કરે છે. એટલે એ ધર્મ છે, એ સર્વોપરી શક્તિ છે. આત્મા કયો, ધર્મ કયો, બ્રહ્મ કયો, વચન કયો, સૂક્ષ્મના કયો, શબ્દો અલગ પણ બધા એનો અર્થ એક જ, કે તમે જેને જાણવા માટે ઉત્સુક છો તમારો આત્મા. દરેકનું પાલન પોષણ ખવડાવે છે. જીવ જો થોડું ઘણું એ તરફ મોઢું રાખે તો કોઈ દી ક્યારેય કોઈ ભૂખ્યો નથી રહેતો. વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી આ વાત કરતા હતા. વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી કે તમે મુખ્ય કામ હું કરું, હું જીવ પ્રાણી માત્રની એક દરકાર એ રાખું છું, કોઈ ભૂખ્યો હુવે નહીં, ઉઠે ખરો પણ હુવે નહીં. લક્ષ્મીજીએ આ મનમાં રાખ્યું કે ભૂખ્યો હુવે નહીં, એમાં ઘણા ભૂખ્યા નહીં રહેતા હોય, પણ એણે એક યુક્તિ કરી, એક ડાબલી લીધી, ડાબલીમાં એક કીડીને મૂકી. એને કહેવું હતું કે આ કીડી ડાબલીમાં છે, સવાર સુધી ભૂખી રહી, પણ ડાબલી ફીટ કરતાં કરતાં એણે સાંડલો કર્યો તો ચોખ્ખો એક માલી પપડી ગયો ડાબલીમાં. એટલે સવારે એ ડાબલી પેક હતી, ઢાંકણું. વિષ્ણુ પાસે કહીને તમે કહો છો કે બધાએ કોઈ ભૂખ્યા નથી રહેતા, એ વાત સાચી? તો કે હં. તો કે આમાં એક કીડી ભૂખી છે. વિષ્ણુ કે ઉગાડો ઢાંકણું. ઉગાડ્યો, કીડી ચોખ્ખો ખાતી હતી. લક્ષ્મીજી શરમાઈ ગયા. એ કે પાલન પોષણ કરવું એ મારો ધર્મ છે. જો આપણને વિશ્વાસ હોય તો પરિબ્રહ્મ પરમાત્મા ખાવાનું આપે છે. પંછી કો હરી દેતે, પક્ષીને ખાવા પીવાનું દે છે. ક્યાં મજૂરી છે? પંછી કો હરી દેતે, કપડા લતાને પંછી કો હરી દેશે, એને બધું આપે છે. અને આપણે જીવતા છે એ આપણે ચિંતા કરી છે. મુર્દે કો હરી દેતે, કપડા લતાને આગ, જીવત નર ચિંતા કરે, વાકો બડો અભાગ. જીવતા હોય ચિંતા કરે છે કે આપણને આવું બીજા ટેક ખાવાનું મળશે કે નહીં. મળે એ તો 10 જિંદગી જાય એટલું ભેગું કરે તો જરૂર નથી થતો. તો પંછી કરે સાકરી, પક્ષી ક્યાંય કામ કરવા જાય છે. અજગર કરે ને સાકરી, પંછી કરે ને કામ. દાસ મલુક યુ કે સબકા દાતા રામ. અજગર માંડ ધીમી ગતિએ હાલે, તમે પાસે ઉભા રહ્યો તો તમને ઝડપ દઈને ઝાલી ન ગઈ. હાવ કીડી હાલતો એટલે કીડી વેગે હાલે, આપણે એમ થાય ખાવાનું કેમ મળશે? તો એને મળી રહે ઓટોમેટિક. અજગર કરે ની ચાકરી ક્યાં કામ કરવા જાય છે? એવી રીતે પંછી કરે ની કામ, પક્ષી ક્યાંય કામ કરવા જાય છે? છતાંય તમે જુઓ, સાંજે બધા ઝાડ ઉપર બેઠા તો કિલકિલાટ કરતા હોય, અને માણસ ઝાડ એટલે ઘેરે આવે તો કિલકિલાટ ને ઘણી વખત મોટું પડી ગયું, સુદર્શનની ફાંકી લીધી એવું. અને સવારે ઉઠે તો એ આપણું મોટું કેવું હોય, ને પક્ષી એકદમ કિલકિલાટ કરતા હોય ઝાડવા ઉપર બેસીને. આ એની ઉપરથી આપણે શીખવાનું કે જીવનની રહેણી કેણી કેવી હોવી જોઈએ. અજગર કરે ની ચાકરી, પંછી કરે ની કામ, દાસ મલિક યુ કે સબકા દાતા રામ. બધાયનો દાતા પરિબ્રહ્મ પરમાત્મા છે. આ બધી વસ્તુ કહેવાનો સાર એ છે કે જન્મ આપ્યો એની પહેલાં માતાના સ્તનમાં દૂધ આપી દીધું છે. ડુંગરા ઉપર ઝાડવું હોય, ત્યાં ક્યાંય પાણી ઠેરાય નહીં, પડ્યા ભેગું સીધું વી જાય, તળિયે વી આવે. છતાંય ઝાડને લીલું ત્રોસા જેવું રાખે છે અને પાણી ઉપર લઈ જાય છે. આ પરિબ્રહ્મ પરમાત્માનું એક પ્રકારની દેન એટલે એનું દાન છે. એવું સમજીને પરિબ્રહ્મ પરમાત્મા આપણી સાથે છે. એ સમજણ તો આપણે શ્રેષ્ઠ વેદ વેદાંત શાસ્ત્ર પુરાણો વાણી ખાણી દ્વારા અને છેલ્લે સદગુરુ દ્વારા મળી છે. આ બધી સમજણ એટલા માટે છે કે આપણને જે દેવું જોઈએ, જે પ્રાપ્ત કરવું, બધું મળી ચૂક્યું છે. હવે ફક્ત એક મળવાનું બાકી, પરિબ્રહ્મ પરમાત્મા આપણો આત્મા. પણ એ આપણને સદગુરુએ આપેલું નામ છે, એ આપણો આત્મા છે સીધો જ. અને બીજી રીતે કોઈ પૂછે કે તમારો આત્મા કેવો,
તો દાદાશ્રીએ અને આપણા ઉગારામ દાદા પણ કહેતા તમારા ગુરુ મહારાજની જેવો. ફરીવાર આપણો આત્મા કેવો કે આપણા ગુરુ મહારાજની જેવો. નામ એ ગુરુ મહારાજનું નિરાકાર રૂપ છે. નામ એ જ આપણો આત્મા છે. પણ ક્યારે કે નામમાં અઢળક પ્રેમ પ્રગટે. ક્યારેક ક્યારેક પોતાના દેહ ભાન ભૂલી જાય, સ્મરણ કરતા કરતા એવો પ્રેમ પ્રગટે તો નામ એ પોતે જ રામ ઈ શ્યામ ઈ જ ઘનશ્યામ છે. રામ શ્યામ કે ઘનશ્યામ તો પૃથ્વી બની એની પછી ત્યાં નામ તો એની પહેલાંનું હતું. જેને દાદા રામદેવજી કે જગ્યા પહેલાંનો અમરજોગી પ્રેમજળ જેની પાંચ નામજળ જેની પાંચ આશાને અલીરાણી પણ પૂજ્ય ધર્મની દાર સાચું બોલો વચન વિચારો અવતાર કે પીર રામદેવ. અવતાર કે એમ હું કામ કીધું કે હું આત્મામાં ઊભો રહીને બોલું છું. ધાર્મિક પુસ્તકો અનેક છે, ભાગવતે છે, પણ દુનિયામાં અત્યારે કોઈ પણ દેશ કોઈ પણ ધર્મ ગીતાજી મોટી છે એમ કોઈ ના ન પાડી શકે. ગીતાજી મોટામાં મોટી છે એમાં કોઈ ના ન પાડી શકે. તો એમ શા માટે કે ગીતાજી એની અંદર ભગવાન આખી ગીતાજી આત્મા માથે ઉભા રહીને બોલ્યા છે. બીજા સંતો મહાપુરુષોએ આત્મામાંથી ક્યારેક સમજાવવા માટે મનોપ્રદેશમાં આવ્યા, ક્યારેક બુદ્ધિમાં આવ્યા, પણ ગીતાજીમાં એક ધારા ભગવાન આત્મા માથે જ ઉભા રહ્યા બોલ્યા છે. ને વારે વારે કૃષ્ણ અર્જુનને કે અર્જુન તું મારે શરણે થા, તું જ્ઞાની થા, ધ્યાની થા, યોગી થા અને તેનાથી તારા આત્માની ઓળખાણ કર. જે આપણે કહી રહ્યા છીએ એ પ્રમાણે. છતાંય અર્જુનને સંબંધો આડા આવતા હતા. જ્યારે જ્યારે સંબંધ આડા આવ્યા, જ્યારે જ્યારે જગત આડું આવ્યું ત્યારે કૃષ્ણ ભગવાન એની ભ્રમણા ભાંગવી પડી. દુર્યોધન મરણ રણ મેદાનમાં કૃષ્ણને મારવો જ તો, નકર એને મારી નાખત. પણ તઈ અર્જુનને પાતાળમાં મોકલી દીધો હતો. પાતાળ એટલે ક્યાંય માલિપા બાકોરો ઉપાડીને ઘરી જવાનું નથી. આપણી નાભી પર પ્રાણ શ્વાસ જ્યાંથી ઉપડે છે ત્યાં ભજનમાં બેસી જાવ એ પાતાળ છે. આવ્યો હતા અભિમન્યુ મરાઈ ગયેલો હતો. 5000 મહિનો હૈયા ફાટ રુદન કરવા. કૃષ્ણ કે ગાંડો થામા, એ કે મારો દીકરો દીકરાનો દીકરો, એ કે એમ નહીં, એ તો જગતના સંબંધો છે, એક જિંદગી પૂરતા છે. મારો ને તારો સંબંધ તો જન્મો જન્મનો છે. એ કે એ કાંઈ નહીં, એકવાર મને આ ફરીવાર આને બતાવો. કે કૃષ્ણ કે એ રવા દે, એ હવે કાંઈ કરવા જેવું નથી, હવે તું ભજનમાં લડાઈમાં લાગી જા. તો કે નહીં. બહુ માથાકૂટને અંતે અર્જુન કે એકવાર મને આ મારા અભિમન્યુ હારે મેળાપ કરાવો. કૃષ્ણ કે હાલ ઉપાડ્યો. જંગલની અંદર એક ઝાડ હતું, ઝાડની બખોલ હતી. બખોલની અંદર પોપટનું બચ્ચું લોચા જેવું તાજું હોય એવું હતું. આને અર્જુનને ત્યાં લઈ જઈને કે જો આ તારો અભિમન્યુ. અર્જુન કે બેટા અભિમન્યુ. અભિમન્યુ કે શેઠો રહેજે. કે અર્જુનને કે કેમ? કે તું મારો દીકરો, કે તું મારો 7 વખત દીકરો છો. તો અભિમન્યુ અને બાપ અર્જુનને કે તોય ક્યારે હું તારી વાહે નહોતો અને તું મારી વાહે હું. આ કૃષ્ણ જેવા હરિશન તને હજી વળગાડ રહી ગયો સંસાર વગેરે જગતનો, તઈ ઊંચો વૈરાગ આવી ગયો. એમ જગતના સંબંધો આપણે ક્ષણભંગુર છે. ક્ષણ એટલે આંખ ઉઘડે અને બંધ થાય એનું નામ ક્ષણ. એટલી વાર ક્ષણભંગુરમાં એટલી વારમાં આપણા સંબંધો હતા નહોતા થઈ જાય છે. કે ફલાણા ભાઈ વી ગયા, આપણે કે હજી મને હામાં મળ્યા હતા, અમે બે વાતો કરીને પ્રેમથી વિદાય લીધી, દાંત કાઢતા કાઢતા ગયા, પણ એ વૈયા ગયા. ક્ષણમાં હતું નહોતું થઈ ગયું. તો આપણી જિંદગી આપણને લાગે 50, 60 કે 100 વર્ષ છે, પણ મરશું થઈ એમ થાય ક્ષણ વાજ થાય. ઘડીક વારમાં હતા નહોતા થઈ જાય છે. એટલે ક્યારે મરણ આવશે, ક્યારે શું થાય એ જાણ્યા, એ કાંઈ ઊંડા ઉતર્યા વગર જે કરવાનું આવ્યું છે એ કરી લેવાનું. કરવાનું શું છે કે મનુષ્ય અવતારના જિંદગીના છેડા સુધીમાં પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આપણી સાથે છે, આપણા અંતરમાં છે, છતાં એની વચ્ચે આપણી વચ્ચે અંતર થોડુંક સેટું છે. સેટું હોવાનું કારણ આપણું મન છે. એ મનને અંતર ભાંગી નાખવું. રીણભાઈ કીધું ને, મળ્યા અંતર્યામી કહો ગુરુજીના કેમ ભજન કરીએ. અંતરમાં છે, અંતરમાં રહેવાવાળા છે ને મળ્યા છે. આપણે આપણા અંતરમાં છે તો એનું ભજન કેમ કરવું? એ ગુરુમાં જ આપ્યું રામનું નામ, એટલે આત્મા રામનું નામ છે. વાણીમાં તમે ગમે ત્યાં વચન સાંભળો
ત્યાં તમે રામ શબ્દ આવે એટલે તમારા આત્માને નક્કી કરી જાઓ કે આ રામ એટલે મારો આત્મા. રામ એટલે દશરથ ઘરેથી અવતાર ધારણ કરીને એ વાત નથી. સંતોએ જ્યાં જ્યાં રામ શબ્દ મૂક્યો એ આપણા આત્માને મૂક્યો છે. તો એ અંતરમાં છે અને નામનું સ્મરણ કરતા કરતા નામને રસ્તે હાલ્યા જાઓ તો એકવાર એનો આપણે ભેટો થઈ જાય. અને ભેટો થઈ જાય ત્યારે આપણા જીવનને ધન્યવાદ અને બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.